શહેરમાં મોટી નોકરી કરતો હતો, પૈસા ઘણા કમાતો હતો, પણ સમય કોઈ માટે નહોતો. ગામમાં તેના મા બાપ એકલા રહેતા હતા. એક દિવસ પિતાજી બોલ્યા, બેટા, અમને પૈસા નથી જોઈએ, ફક્ત તારો થોડો સમય જોઈએ. પપ્પા, કામ બહુ છે, હું પૈસા મોકલી દઈશ. સમય પસાર થયો. મા બાપ વૃદ્ધ થયા. ચાલવામાં તકલીફ થવા લાગી. વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ તો સારી સંભાળ મળશે. માએ ધીમેથી કહ્યું, જ્યારે તેમને વૃદ્ધાશ્રમ લઈ જવા લાગ્યો. બેટા, તું નાનો હતો ત્યારે તને ઊંઘ ના આવતી તો આખી રાત તને છાતી સાથે કેમ? આજે અમને ફક્ત તારો સાથ જોઈએ છે, ઘરથી દૂર નહીં. એ શબ્દો સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો, મા બાપને પૈસા નહીં, પ્રેમ અને સહારો જોઈએ છે. તે દિવસથી રવિએ નક્કી કર્યું કે ઘડપણમાં પોતાના મા બાપનો સહારો બનશે, બોજ નહીં ગણશે. મા બાપને પૈસા ઓછા આપો તો ચાલે, પણ ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની ભૂલ ક્યારેય ન કરશો. તેમણે આપણું બાળપણ સંભાળ્યું છે, આપણું કર્તવ્ય છે કે તેમના વૃદ્ધાવસ્થાને સંભાળીએ. અમારી ચેનલ કો લાઈક, સબસ્ક્રાઇબ કરો. ગિરનારી આર્ટ્સ.